વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું સૂત્ર એ સમજી ગયા, તારવી ગયા અને એના વિશેની સંપૂર્ણ માહિતી લીધી. હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોની થિયરી તરફ આગળ જઈએ અને આનો આપણે ઉપયોગ પણ કરીશું. સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે કોઈપણ વિદ્યુત ક્ષેત્રમાં કારણ કે વિદ્યુત ક્ષેત્ર અનેક પ્રકારના વિદ્યુત ભારોની સંરચનાને કારણે મળી શકે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં જે પૃષ્ઠ પર ના પૃષ્ઠ એટલે સપાટી, અહીંયા તમામ બિંદુઓએ સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં એવું આપણે પૃષ્ઠ દોરીએ કે જેના તમામ બિંદુઓએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ સમાન હોય, તો તેવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. હવે અહીંયા આપણે એકદમ સરળ રચના લઈએ કે બિંદુવત વિદ્યુતભાર Q આપણને ખબર છે કે તેનાથી r અંતરે આવેલું જો તમે કોઈ બિંદુ લો, ધારો કે આપણે અહીંયા લઈએ P બિંદુ, તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેટલી હશે? તો આપણને ખબર છે કે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો એ આપણી પાસે હશે V ઇક્વલ્સ ટુ અહીંયા KQ અપોન R. હવે આ તો ત્રિપરિમાણીય વાત થઈ કે બિંદુવત વિદ્યુતભાર Q અહીંયા છે, તો R અંતરે એક બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો જો તમે Q બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને જો તમે R ત્રિજ્યાનો એક ત્રિપરિમાણમાં ગોળો દોરો અથવા તો ગોળો લો, તો એ ગોળાની સપાટી ઉપરના તમામ બિંદુઓનું Q બિંદુવત વિદ્યુતભારથી અંતર સમાન આવશે અને એટલા માટે તે ગોળા ઉપરના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનની કિંમત એ V ઇક્વલ્સ ટુ KQ બાર આવશે, KQ બાર આવશે. અને એટલા માટે એ જે ગોળો છે એ ગોળો આપણા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. કોના માટે? Q બિંદુવત વિદ્યુતભાર માટે. તો આપણે Q ને કેન્દ્ર તરીકે લઈ અને R ત્રિજ્યાનો ગોળો આપણે લઈએ, ત્રિપરિમાણમાં આ ગોળો છે, માત્ર વર્તુળ નથી. તો R ત્રિજ્યાના ગોળાના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનની જે કિંમત છે એ KQ બાય R આવશે. ચલો, ક્લિયર? હવે અહીંયાથી આગળ આપણે જઈએ કે ધારો કે આપણી પાસે એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એના માટે પણ આપણે શોધી શકીએ. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેને આપણે સમજવાનો છે. ચોપડીમાં પણ એને સૂત્રાત્મક સ્વરૂપે નથી આપ્યું, પણ પહેલા સેન્ટેન્સ આપ્યું છે, ત્યારબાદ એની સમજૂતી આપી છે. તો આપણે એને સૂત્રાત્મક સ્વરૂપે પણ સાબિત કરીશું. તો હવે આપણી પાસે એ વાક્ય પહેલા તો લખીએ કે જે આપણે સમજવાનું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુએ, ધારો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને તેના ઉપરનું આપણે અહીંયા P બિંદુ લઈ લીધું. હવે તમને ખબર છે કે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો તેની આસપાસના વિસ્તારમાં ધારો કે કોઈ એમ કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, તો ત્યાં તમે એક કુલમ ધન વિદ્યુતભાર મૂકો તો આ Q દ્વારા તેના ઉપર અપાકર્ષણ લાગશે અને માટે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E એ બહારની દિશામાં હશે. હવે અહીંયા આપણી પાસે જે સેન્ટેન્સ છે એ આ છે કે કોઈ પણ વિદ્યુતભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી, ધારો કે અહીંયા P બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ બહાર જતા અથવા તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે પણ દિશામાં હોય, બહાર હોય કે અંદર હોય, પણ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં હોય છે.
એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ પસાર થતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. હવે તમે અહીંયા જુઓ કે જો આપણી પાસે આ પી બિંદુ છે, એમાંથી પસાર થતું આ સમસ્થિતિમાન પૃષ્ઠ, એટલે એકદમ નાનો પાર્ટ લો તો આ લગભગ સૂર્યરેખા કહેવાય, અને એ સૂર્યરેખાની સાપેક્ષે આ ઈ છે. તો તમને ખ્યાલ છે કે જો નાનો ડીએલ ખંડ લેવામાં આવે તો એની દિશામાંની જે લાઈન છે એ સ્પર્શક થાય. આ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે, તો અહીંયા ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90 થાય છે. અહીંયા દેખી શકાય એવી વાત છે. પણ આપણે સૂત્રાત્મક સ્વરૂપે પણ આપણે એને સાબિત કરીએ, અને ત્યારબાદ ચોપડીમાં જે સમજૂતી આપી છે એને એ સમજૂતી ઉપરથી એ સમજીએ. તો સૌથી પહેલા ધારો કે આપણી પાસે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં પી બિંદુએ, બરાબર, જે આપણે વાત કરી ગયા કે ત્યાં E = kq/r² × r કેરેટ જેટલું વિદ્યુત ક્ષેત્રફળ. હવે આ પૃષ્ઠ કયું છે? તો કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું? કે તેના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનની કિંમત એ કેવી હોય? સમાન હોય. તો હવે યાદ રાખો કે જો હું એને પી બિંદુ છે ત્યાંથી હવે પૂછી નાખું, પી બિંદુએ રહેલો 1 કુલમ ધન વિદ્યુત ભાર ત્યાં લઈ લો, અને એ 1 કુલમ ધન વિદ્યુત ભારને હું અહીંયા ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું, આમ કે આમ કરાવું, ધારો કે આ બાજુ કરાવું, અને એ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે ખૂબ જ સૂક્ષ્મ છે, એ ડીએલ છે. શું છે? ડીએલ. તો તમે જુઓ કે ઈ ની દિશા આમ છે, ડીએલ ની દિશા આમ છે. સૂત્રાત્મક સ્વરૂપે આપણે સાબિત કરવું છે. એમ તો આપણને દેખાય છે કે લગભગ એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એની સાપેક્ષે ઈ લંબ છે, પણ આપણે વ્યાખ્યા શું કીધી? તો હવે આપણે અહીંયા જઈએ કે જો હું એને ખૂબ નાનું સ્થાનાંતર કરાવું તો પી થી એ ધારો કે જે બિંદુએ જાય છે એ ક્યુ છે, અતિ સૂક્ષ્મ સ્થાનાંતર છે, મગજમાં ધ્યાન રાખજો. તો પી અને ક્યુ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર એ એટલે જ મેં તમને શીખવાડી દીધું કે જેથી અહીંયા એ થિયરી તમે સમજી શકો. તો અહીંયા તમે જુઓ કે VB - VA એની જગ્યાએ ધારો કે હું અહીંયા લખું VQ - VP, તો અહીંયા P થી Q ઉપર જાય છે, તો આપણે અહીંયા લખીએ VQ માઇનસ શું આવશે? VP, એના બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P to Q અને E.dl. આ તમને શું આપે? Q અને P બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે. એટલે કે P થી આપણે ખૂબ જ નાના અંતરે લઈ ગયા અને ત્યાં Q બિંદુએ 1 કુલમ ધન વિદ્યુત ભાર છે એને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એને આપણે જે સૂત્ર ધાર્યું છે ડિટેલમાં, એટલે ફરીથી એની ચર્ચા કરવાની જરૂર નથી. એને આપણે લખી શકીએ VQ - VP બરાબર માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન P થી Q E.dl. હવે અહીંયા સંકલનની તો કેમ જરૂર પડતી હતી? કારણ કે આપણે ઘણું મોટું અંતર કાપવાનું થાય. તો ધારો કે તમે P થી Q આમ જાઓ, ધારો કે અહીંયા P છે, અહીંયા Q છે, તો દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર બદલાતું પણ હોય. એટલે આ ધારો કે અહીંયા છે E.dl, અહીંયા બીજા માટે E આ દિશામાં છે, ધારો કે અહીંયા આ દિશામાં છે. તો આપણે શું કરવું પડે? એ નાના નાના ખંડોમાં વિભાગી દરેક ખંડ માટે થતું કાર્ય શોધી અને એ કાર્યોનો સરવાળો કરવો પડે. પણ અહીંયા તો આપણે શું કરીએ છીએ? P અને Q બિંદુ વચ્ચેનું જે અંતર છે એ જ અતિ સૂક્ષ્મ છે, અને એટલા માટે ત્યાં સંકલનની જરૂર રહેતી નથી. કારણ કે P થી Q જેટલા અતિ સૂક્ષ્મ માર્ગ માટે વિદ્યુત ક્ષેત્રની જે કિંમત છે એ તો કેવી રહેવાની? અચળ રહેવાની. તો માટે આપણે કહી શકીએ કે આને આપણે આમ પણ લખી શકીએ, અતિ સૂક્ષ્મ સ્થાનાંતર છે એટલે એને આપણે DV એના દ્વારા પણ આપણે એને લખી શકીએ. તો એટલા માટે ધારો કે આની જગ્યાએ DV લખીએ તો પણ વાંધો નથી. અને તમે જુઓ કે આપણે P થી Q સુધી સ્થાનાંતર કરાવીએ છીએ એ કયા પૃષ્ઠ ઉપર કરાવીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર. અને આપણને ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જેના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને માટે જો હું VQ - VP કરું તો Q પણ અને P પણ
બંને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે, તો માટે બંનેના વિદ્યુત સ્થિતિમાનો કેવા હોય? સરખા હોય. અને જો બંને સરખા હોય તો એમનો તફાવત કેવો થાય? 0. તો આપણે અહીંયા કહી શકીએ કે અહીં P અને Q બંને સમસ્થિતિમાન પૃષ્ઠ પર હોવાથી VP બરાબર VQ, અને માટે આપણે કહી શકીએ કે માટે VQ માઇનસ VP એના બરાબર 0. બરાબર. અને અથવા તો કોઈ કે DV બરાબર 0 તો પણ ચાલે, પણ VQ માઇનસ VP બરાબર 0 એટલે કે P અને Q બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. અને માટે આપણે કહી શકીએ કે અહીંયા 0 બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન P થી Q. અહીંયા હવે જો અહીંયા માઇનસ ઇન્ટિગ્રેશનની જરૂર નથી, આપણે વાત કરી ગયા એ પ્રમાણે, કારણ કે અતિ સૂક્ષ્મ છે. તો માટે માઇનસ E ડોટ dl P થી Q લઈ જઈએ છે એ તો આપણને ખબર જ છે, એટલે ફરીથી અહીંયા ક્યાંય લખવાની જરૂર નથી. E ડોટ dl. હવે તમે જો અહીંયા તમારી પાસે E ડોટ dl, તો dl આ દિશામાં છે, E આ દિશામાં છે. ચલો હજુ તો સાબિત કરવાનું છે ખૂણો 90, એટલે ડાયરેક્ટ આપણે લખવાનું નથી આના ઉપરથી. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે આના બરાબર અહીંયા માઇનસ ઓફ E dl cos થીટા, કારણ કે E ડોટ dl એટલે E dl cos થીટા. અને માટે 0 બરાબર શું થયું? માઇનસ E dl cos થીટા. હવે ગણિતનો નિયમ છે, તમે જાણો છો કે x ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ હોય 10મા ધોરણમાં, તો ક્યાં તો x બરાબર 0 હોય, અથવા y બરાબર 0 હોય, અથવા z બરાબર 0 હોય. ત્રણેયમાંથી 2 કે 3 0 હોઈ શકે નહીં. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો માટે આપણે અહીંયા કહી શકીએ કે ક્યાં તો E બરાબર 0, અથવા તો અહીંયા dl એના બરાબર 0, અથવા તો આપણે અહીંયા કહી શકીએ cos થીટા બરાબર 0. હવે જો E અહીંયા છે જ, આપણને ખબર છે કે ત્યાં 0 નથી P બિંદુ પાસે, કે Q upon r² છે. dl પણ છે જ, કારણ કે એ તો શું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતર આપણે શૂન્ય કરાવ્યું નથી, તો dl પણ 0 નથી. તો રહ્યું શું? માત્ર cos થીટા. થીટા શું છે? તો આના પરથી E અને dl વચ્ચેનો શું છે? ખૂણો. તો માટે આપણે કહી શકીએ કે E બરાબર 0, અથવા dl બરાબર 0, અથવા તો cos થીટા બરાબર 0. પણ આપણને ખ્યાલ છે કે E is not equal to 0, અથવા dl is also not equal to 0. તો રહ્યું શું? તો માટે અહીંયા cos થીટા બરાબર 0 થાય. અને એનો મતલબ એ થયો કે જો cos થીટા 0 હોય તો માટે થીટા બરાબર કેટલા થાય? π/2. કારણ કે આપણને ખબર છે કે cos 90 ની કિંમત જ શું આવે છે? 0 આવે છે. ક્લિયર? તો એનો મતલબ અહીંયા આના ઉપરથી આપણને મળ્યું કે થીટા ઇક્વલ્સ ટુ π/2. તો એનો મતલબ એ થયો કે અહીંયા સાબિત થઈ ગયું કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આપણે dl જેટલું સ્થાનાંતર કરાવ્યું. એ dl જેટલું સ્થાનાંતર કરાવવાથી આપણને એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો. એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VQ માઇનસ VP બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન P ટુ Q E ડોટ dl લીધા. બંને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે, તો માટે તફાવત 0 આવે, અથવા તો તમે એમ કહો કે ભાઈ VP બરાબર VQ, અને ત્યારબાદ VQ માઇનસ VP બરાબર 0. તો માટે 0 બરાબર શું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન માઇનસ E ડોટ dl. કારણ કે અહીંયા તો અતિ સૂક્ષ્મ સ્થાનાંતર જ છે, તો સંકલન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એટલા માટે એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે જ થતું કાર્ય તો માઇનસ E ડોટ dl, એટલે સંકલનને આપણે ગાયબ કરી દીધું. એના બરાબર માઇનસ E dl cos થીટા, જ્યાં થીટા એ શું છે? E અને dl વચ્ચેનો ખૂણો. E 0 નથી, dl 0 નથી, તો માટે cos થીટા જ 0 હોય. અને માટે cos થીટા 0 હોય એ ક્યારે હોય? જો થીટા π/2 હોય ત્યારે. એનો મતલબ એ થયો કે અહીંયા આપણે સાબિત કર્યું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર 0 હોવાથી
ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુએ એ π/2 જેટલો હોય છે. આ કોઈ પણ સંરચના માટે એ સાચું પડે છે. કોઈ પણ દાખલા તરીકે કોઈ કોમ્પ્લિકેટેડ ટાઈપનું તંત્ર હોય તો એના માટે પણ આ સાચું પડે છે. હવે બીજી એક નાની ચર્ચા આપણે આમાં કરવાની છે કે જે ખાલી માહિતી છે. તો અહીંયા ચોપડીમાં કઈ રીતે સમજાવ્યું છે? તો ચોપડીમાં આ રીતે સમજાવ્યું છે કે અહીંયા એવું એમણે શબ્દોમાં સમજાવ્યું છે. આ મેં તમને મેથેમેટિકલ સમજૂતી આપી જે જૂના સિલેબસમાં હતી, પણ આપવી જરૂરી એટલા માટે હતી કે તો તમારો કોન્સેપ્ટ બહુ જ સારી રીતે ક્લિયર થાય. તો હવે ચોપડીમાં જે સમજાવ્યું છે એ શબ્દોમાં પણ તમને સમજાવું. એમાં એવું કીધું છે, શબ્દોમાં સમજાવી દીધું છે આખી વાત, કે જો તમે એ 1 કુલમ ધન વિદ્યુત ભારને એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ડીએલ જેટલું સ્થાનાંતર કરાવો તો એ માટે તમારે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા પણ અને અહીંયા પણ સરખું છે, અને એટલા માટે તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એ કોઈ કાર્ય કરવું પડતું નથી. અને માટે કોઈ કાર્ય ન કરવું પડે એટલા માટે અહીંયા તમારી પાસે ખૂણો 90 હોય તો જ કોઈ કાર્ય ન કરવું પડે એવું સીધું લખી નાખ્યું છે. એટલે તમે જાણે બધું જ સમજી જ જાઓ અથવા જાતે જ સમજશો એમ ધારી અને આ લખી નાખ્યું છે. તો એટલા માટે મેં અહીંયા આ સૂત્રની સાબિતી આપી. અંદર શબ્દો એવા વાપર્યા છે કે જો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એ કાર્ય કરો તો એમાં થતું કાર્ય શૂન્ય થાય, અને એ કાર્ય શૂન્ય તો જ થાય કે જો ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો 0 હોય. જો એ ના હોય તો કાર્ય અશૂન્ય થાય. હવે કાર્ય અશૂન્ય થાય તો અહીંયા 0 ના આવે. 0 ના આવે તો એનો મતલબ ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો π/2 છે નહીં. એટલે સીધી એક જ વાક્યની અંદર એ સમજાવ્યું છે, પણ એ તમને બરાબર કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આપણે અહીંયા આ સાબિતી અને આ કોન્સેપ્ટ છે એને અહીંથી આપણે સમજ્યા. અને છેલ્લે એક નાની વાત જે એમાં આપી છે ચોપડીમાં, જે સમજવાની છે અને સિમ્પલ પણ છે, પણ તે છતાં એનો આપણે આગળ ઉપયોગ કરીશું. ધારો કે આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને એ જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? તો કે ભાઈ અહીંયા જમણી બાજુ, બરાબર? એટલે પ્લસ 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 પ્લસ, આ શું આવશે? માઇનસ 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 માઇનસ. અને સમાન વિદ્યુત સ્થિતિમાન સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર ધારો કે ધન x દિશામાં છે. હંમેશા જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવતા હોઈએ ત્યારે કેવી રીતે મેળવાય? તો ફરીથી એકવાર ચર્ચા કરી લઉં કે એક બાજુ ખૂબ મોટી ધન વિદ્યુત ભારિત પ્લેટ લો, બીજી બાજુ ખૂબ મોટી ઋણ વિદ્યુત ભારિત પ્લેટ લો, અને બંનેનો વિદ્યુતભાર વિતરણ સમાન હોય, એટલે કે સિગ્મા ધન પ્લેટ પર અને પૃષ્ઠ વિતરણ ઋણ પ્લેટ પર પણ સમાન હોય, તો તેવા અને પાછી આદર્શ રીતે જોઈએ તો અનંત ક્ષેત્રફળ ધરાવતી હોય. તો કે વ્યવહારમાં આપણે અનંત ક્ષેત્રફળ ના લઈ જઈએ, પણ ધારો કે એના ક્ષેત્રફળની સરખામણીમાં અંતર ખૂબ જ ઓછું હોય તો તેવા સંજોગોમાં એ સમાન વિદ્યુત ક્ષેત્ર અંદર ઉત્પન્ન થાય. એટલે કે કોઈ પણ બિંદુએ તમે 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકો તો 1 કુલમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ નું મૂલ્ય એ સમાન હોય, અને દિશા છે એ પણ શું હોય? સમાન હોય. એટલા માટે ધારો કે આ વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે, પણ ઘણાને એવો કોન્સેપ્ટ આવી જાય મગજમાં કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એટલે બધી જગ્યાએ સમાન વિદ્યુત સ્થિતિમાન હોય. તો એવું નથી. કેમ? તો અહીંયા તમે સમજો, એ વસ્તુ અહીંયા તમને જે સમજાઈશું એ પ્લસ અને માઇનસ પરથી જ ખબર પડશે. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ જો ધન x દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર, તો પૃષ્ઠ yz સમતલમાં હોય એવું સીધું ચોપડીમાં તો એક જ સેન્ટેન્સમાં લખી નાખ્યું છે, પણ એનો આપણે ઉપયોગ કરીશું અહીંયા એ સમજવા માટે પહેલા તો આ વસ્તુ સમજવી જરૂરી છે. બરાબર કે નહીં? સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર કે નહીં? એ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે ધારો કે એની અંદર આપણે લઈએ બિંદુ A, અને અહીંયા ધારો કે હું લઈ લઉં બિંદુ B, બરાબર કે નહીં? તો અહીંયા બિંદુ A થી B સુધી 1 કુલમ ધન વિદ્યુત ભાર હું લઈ જાઉં. સમજજો અહીંયા, બરાબર? કારણ કે તો જ તમને ખ્યાલ આવશે.
કે આગલી થિયરીની અંદર કે કેવી રીતે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રમાં ધન અથવા ઋણ થાય. હવે તમે જુઓ, એક કુલમ ધન વિદ્યુત ભારને હું એ થી ક્યાં લઈ જાઉં, બી સુધી. તો અહીંયા જો આ પ્લસ પ્લસ થશે, આ માઇનસ માઇનસ હશે, તો જ સમાન વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ હશે. તો જ્યારે હું એને એ થી બી તરફ લઈ જાઉં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ભલે સમાન હોય પણ એની વિરુદ્ધમાં મારે કાર્ય કરવું પડે. તો કેમ? કારણ કે અહીંયા માઇનસ ઇન્ટિગ્રેશન શું થાય, ઈ ડોટ ડીએલ. સમજો, વીબી માઇનસ વીએ હું અહીંયા લખું છું, વીબી માઇનસ વીએ. તો આપણી વ્યાખ્યા શું છે, માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન અહીંયા એ ટુ બી ઈ ડોટ ડીએલ. આ પણ તમને એમસીક્યુમાં ખૂબ ઉપયોગી થશે, એટલે સમજો. તો વીબી માઇનસ વીએ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી ઈ ડોટ ડીએલ. હવે જો એ થી હું ક્યાં સુધી લઈ જઉં છું, બી સુધી. હવે આપણે બધું આ સૂત્ર પરથી જ સમજવાનું, એટલે આપણને કોઈ પ્રકારનો ડાઉટ રહે નહીં. તો આના બરાબર શું થશે કે માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન. હવે જો તમે એ થી બી સુધી એક કુલમ ધન વિદ્યુત ભારને લઈ જાઓ તો જો વિદ્યુત ક્ષેત્ર સમગ્ર માર્ગ દરમિયાન ક્યાં છે, ધન એક્સ દિશામાં. આને આપણે ધન એક્સ દિશા લીધી છે. અને ડીએલ 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 સ્થાનાંતર કઈ દિશામાં છે, ઋણ એક્સ દિશામાં. તો ઈ અને ડીએલ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થાય છે, 180 થાય છે. તો માટે આના બરાબર અહીંયા ઈ ડીએલ કોસ 180. ચલો ક્લિયર. અને જો ઈ ડીએલ કોસ 180 હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થાય, તો વીબી માઇનસ વીએ એના બરાબર માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઈ ડીએલ કોસ 180 એટલે -1 થાય, બરાબર. અને અહીંયા -1 થાય એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થાય. તો માટે વીબી માઇનસ વીએ એના બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ. હવે જો ઈ શું છે, તમામ જગ્યાએ અચળ. એટલે જ્યારે તમે એ થી બી સુધી લઈ જાઓ છો ત્યારે તમામ બિંદુઓએ ઈ નું મૂલ્ય છે એ અચળ છે. એટલા માટે આપણે એને શું કરીએ, બહાર લઈ દઈએ સંકલનમાંથી અને અહીંયા ઇન્ટિગ્રેશન ડીએલ લઈએ. તો હવે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. એ અને બી વચ્ચેની લંબાઈ ધારો કે એલ છે. હવે જો અહીંયા ડીએલ 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 કરતા કરતા એનો સરવાળો કરો તમે, તો જ્યારે તમે એ થી બી બિંદુ સુધી જાઓ છો તો એ દરમિયાન કરવું પડતું કાર્ય શોધવા માટે અહીંયા તો ડીએલ બધા એક જ દિશામાં છે એટલે સદિશ હોય કે અદિશ હોય, પણ અહીંયા અદિશ છે તો અદિશ સરવાળા પ્રમાણે બધા ડીએલ નો તમે સરવાળો કરો તો એ થી બી સુધીની લંબાઈ ધારો કે એલ છે. તો અહીંયા એ થી બી સુધીની જે કઈ લંબાઈ હોય એ આપણે અહીંયા મૂકવી પડે અને એના બરાબર અહીંયા શું થાય, પ્લસ ઈ ઇન્ટુ એલ. તો તમે જો કે અહીંયા વીબી માઇનસ વીએ એ પ્લસ આવ્યા, બરાબર. અને માટે આપણે કહી શકીએ કે જો વીબી માઇનસ વીએ પ્લસ આવ્યા તો માટે કહી શકીએ કે વીબી ઇઝ ગ્રેટર ધેન શું છે, વીએ, બરાબર. એટલે માટે એમ કહી શકાય કે વીબી માઇનસ વીએ એ ગ્રેટર ધેન શું થાય, 0. તો હવે આના ઉપરથી જે મારે તમને ખાસ બાબત સમજાવી છે એ કે જ્યારે તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ છો ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે અને જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. હવે આવું ચોપડીમાં સેન્ટેન્સમાં ખાલી લખી નાખ્યું છે કે આવું થાય છે, પણ આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કેમ? કારણ કે જ્યારે તમે એક કુલમ ધન વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જાઓ છો ત્યારે તમે જો એક કુલમને જ્યારે આમ લઈ જતા હોય ત્યારે આ માઇનસ સતત એને પોતાના તરફ આકર્ષે અને પ્લસ છે એ સતત એને અપાકર્ષે અને એની વિરુદ્ધમાં જઈ અને જ્યારે તમે અહીંયા મૂકો તો એની સ્થિતિ ઉર્જા વધે, એટલે કે એનું પોટેન્શિયલ કે સ્થિતિમાન વધે. કેમ? કારણ કે જો તમે એને ત્યાંથી છોડી દો તો આ અપાકર્ષણ બળ અને આ આકર્ષણ બળના કારણે સીધો પાછો ક્યાં આવી જશે, એ ઉપર આવી જશે. પણ એટલે એનું સ્થિતિમાન વધારે કહેવાય.
જ્યારે આનું સ્થિતિમાન કે પોટેન્શિયલ કેવું કહેવાય? ઓછું કહેવાય. જો તમે એ બિંદુથી છોડો તો એ કઈ બી બિંદુ પાસે આવશે ના. અને માટે મગજમાં સમજી અને ગોખી મારવાનું કે વિદ્યુત કેમ એ સમજાવી દીધું છે. હવે તો સમજી અને ગોખી નાખવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વી ઘટે, વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કે અસમાન હોય, તો વિદ્યુત સ્થિતિમાનની કિંમત શું થાય? વધે. બરાબર? કેમ? તો આની સમજૂતી મેં અહીંયા આપી જ દીધી છે. તો હવે માટે આપણે કહી શકીએ કે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં એ જતા વી ઘટે છે. ધ્યાન રાખજો, આનો પણ આપણે આવતી થિયરીમાં સમજવા ઉપયોગ કરીશું. પ્લસ આ બધા કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હશે તો ગમે ત્યાંથી એમસીક્યુ આવશે, તમને પોતાના કોન્ફિડન્સ રહેશે કે આમાં આ જ વાત છે. અને એ જ પ્રકારે અહીંયા જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો આપણે લઈએ તો વિરુદ્ધ દિશામાં જતા, બરાબર કે નહીં, એ વી નું મૂલ્ય વધે છે. તો એનો મતલબ એ થયો કે હવે તમે જુઓ, એ બિંદુથી તમે આમ જાઓ તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે, એથી તમે આમ જાઓ તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો મારે સમાન સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો એ મારે કેવું દોરવું પડે? આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જો હું એક સમતલ લઉં તો એ સમતલ પરના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેવી હોય? સમાન હોય. અને માટે ચોપડીમાં કીધું છે કે અહીંયા તમારી પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એ સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વાયઝેડ સમતલમાં હોય છે. કયા સમતલમાં હોય છે? વાયઝેડ સમતલમાં હોય છે. બરાબર? કારણ કે જો તમે આનાથી વાયઝેડ સમતલ આવે એટલે કેવું આવે? આ તો આપણે આમ સમતલ દોરી છે, બાકી ખરેખર તમે અહીંથી જુઓ તો માત્ર એક લાઈન જ દેખાય તમને. અને સમાન વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે, વાય ઉપરનું છે, ઝેડ આ બાજુ છે. તમને ખ્યાલ છે કે આ બાજુ એક્સ, તો આ બાજુ વાય, અને આમ બહારની બાજુ શું આવે? ઝેડ. એટલે આ બાજુ ઝેડ આવે. તો જો તમે વાયઝેડ સમતલમાં પૃષ્ઠ મૂકો તો અહીંયાથી તમે આમ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધે. અને માટે અહીંયા તો એ એક્સ દિશામાં અંતર તમામ બિંદુઓએ એક્સ આમ કેટલો હોય? સમાન. અને માટે વિદ્યુત સ્થિતિમાનની કિંમત છે એ તમામ બિંદુઓએ કેવી થઈ જાય? સમાન. અને માટે જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય તો વાયઝેડ સમતલ એ એનું સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. જો સમાન વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં હોય તો એક્સઝેડ સમતલ છે એ એનું સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. અને જો સમાન વિદ્યુત ક્ષેત્ર એ ઝેડ દિશામાં હોય તો XY સમતલ છે તે તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. તો આ સાથે તમામ વસ્તુઓની આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. ધ્યાનથી સમજશો અને એ સમજી અને જો તૈયાર કરશો તો તમને થિયરી એઝ વેલ એઝ જે પણ MCQ છે કે કોન્સેપ્ટ છે એમાં ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે.